થરાદમાં ડોક્ટર એસએસએન દ્વારા કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા મામલે રેલી અને થરાદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। 24 કલાક માટે ઓપીડી બંધ અને સાથે જ હડતાલ રાખવાનો નિર્ણય પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને આ સાથે જ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાજેતરમાં થયેલા ગેંગરેપ અને હત્યાના પ્રકાશમાં અમે 17મી ઓગસ્ટના સવારે 6 વાગ્યાથી 18 ઓગસ્ટના સવારે 6 વાગ્યા સુધી હડતાલ પાડવાનું નક્કી કર્યું છે। कॉलेज में जे सृष्टि विरुद्धનું કૃત્ય એક મહિલા ડૉક્ટર સાથે થયું છે એ ખરેખર બહુ પાપ જેવું છે જે ના કરવું જોઈએ અને એ માટે અમે આજે થરાદ આઈએમએ મેડિકલે વિરુદ્ધ રેલી કાઢી છે। શું છે માંગ તમારી? માંગ અમારી સૌથી પહેલાં તો પ્રાથમિકતા અમારી સેફટીની છે। જ્યાં મહિલા ડૉક્ટર જો સુરક્ષિત ના હોય ત્યાં મહિલા ડૉક્ટર કેવી રીતે કોઈની સુરક્ષા સેવા। કલકત્તાના આરજી મેડિકલ હોસ્પિટલ થયેલી આ જગ્યાની ઘટના જેમાં એક મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને એનો મર્ડર કરવામાં આવ્યો છે। એ ઘટનાનો આઈએમએ થરાદ તથા બધા જ પેરામેડિકલ એસોસિએશન કડે શબ્દોમાં વિરોધ કરે છે અને આ ઘટનાને વિરુદ્ધ અમે એવી માંગ છે કે આ ફાસ્ટથી ફાસ્ટ એની તપાસ થાય અને જે દોષી છે એને કડકથી કડક સખત સજા મળે। કોલકાતામાં થયેલી આ ઘિનોના કૃત્યની અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ વિરોધ પ્રદર્શન માટે અમે એકઠા થયા છીએ। આજે થયું એ બહુ દુઃખદ ઘટના છે। આ તો એક ડૉક્ટર દીકરી સાથે થયું છે પણ આવું કોઈ પણ દીકરી કે કોઈ પણ સ્ત્રી સાથે ન થવું જોઈએ। દરેક ભારતીય આ વિરોધમાં જોડાવવું જોઈએ અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આનું સજાનું પ્રાવધાન બહુ કડક હોવું જોઈએ અને જલ્દીથી જલ્દી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં